હલો ભાઈ, ગાડી આવી ગઈ છે નવી અને ક્યારના વાટ જોતા હતા. ગાડી આવી ગઈ ભાઈ, નવે નવી હો, મુહૂર્તનો ફેરો ભરીને આવ્યા છે. હેલો ભાઈ, જીજે 33T5804 એકવી દહ હો, એકવી દહ નવી ભાઈ. ભાઈ શું હાલે? મજા મજા છે. ઓ વાંધો ને લ્યો. જો ભાઈ મુહૂર્તનો ફેરો છે હજી હો, મુહૂર્તનો ફેરો પહેલો જ ફેરો છે હજી. જો કાંઈ કર્યું નથી. ત્રિપાલ લીધી ને નવો રાંડવો લીધું ને ભાઈ ગયા સીધા ગાડી ભરવા. એકવી 10 ગાડીઓ 7.5 ટન વાળી. વાહ ભાઈ, હાલો દો ભાઈ, ચોકલેટ આપી જો. મુહૂર્તનો ફેરો છે, પેલી ટીપ છે હજુ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ભાઈ ભેગા થઈ ગયા છે. આકલા આકલા કયો ભાઈ, અમારે શું ઉપાય દી ભાઈ? ખાઈ પીને મોજ હે. હા, ઉપાય કરે એ બીજા. હા, નવી ગાડી લાયા છે. પેંડા ન ખવડાવ્યા પણ ચોકલેટ આપી છે. એસી વાળી છે, એસી વાળી. એસી વાળી ગાડી હો ભાઈ. ધોકો બોકો હારે લાગે બધું. વાહ ભાઈ વાહ. ચાલો માવો બનાવ્યો, માવો ખવડાવ્યો નવી ગાડીનો. ક્યાંનું ભર્યું હે? પુના. એનું સાયલેશન ક્યારનું સાફ થાય, પછી સાફ નથી થઈ ગયું. અડધી કલાક થઈ ગઈ છે, સાફ નથી થયું સાયલેશન. જો બાપા ગાડી લાવ્યા ને એવી પ્રોગ્રામ નું કીધું ત્યાં કે પ્રોગ્રામ દેવો હોય કેમ તમે ઘડીક કે ત્યાં ઉભા રહ્યો કે તમે તો આ એક્સપ્રેસ ઉપર ચડી ગયા પાછા. પ્રોગ્રામ તો તમારે દેવો જ પડે ને. એટલે અમે પાછી થોડી વળે ડબલ ટોલ નાકા લાગે, ડબલ ટોલ નાકા લાગે. હાલો ભાઈ, આપણે ગાડી આવડા લાવ્યા છીએ ભાઈ, નવી લાવ્યા. પેંડા ને ચોકલેટ બે ખાઈ લીધું છે. એ ભાઈ પૂનાનું ભર્યું છે. જો એ ધોતીવાળા રહ્યા ને એ બાબા પૂનાનું ભર્યું એ જાય છે પૂના. અને અમે જાવી વડોદરા બાજુ. અડધી કલાકથી ગાડી ચાલુ છે, સાયલેશન સાફ હજુ નથી થયું. હા, અહીંયા થઈ ગયું લાગે છે સાહેબ. ચાલો, એક આ ગાડી છે અને એક આવડી આ ગાડી. જો આ બે હાલ્યા આવે છે. પેંડા ખાઈ લીધા અને માવો ખાધો. ચાલો હવે ઉપાડવી છે ગાડી વડોદરા બાજુ સીધી.